ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધીમે ધીમે આગળ નીકળી રહી છે। અલગ અલગ તસવીરો તેની સામે આવી રહી છે અને હાલ જે રથ પહોંચ્યા છે તે ખમાસા તરફ આગળ નીકળી રહ્યા છે અને તેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। અલગ અલગ જે પ્રકારનો માહોલ, જે પ્રકારની તસવીરો અહીંયા સામે આવી રહી છે ભગવાન જગન્નાથજીની, નજર કરીએ એ રથો ઉપર અને ખાસ કરીને ખમાસાથી જે પ્રકારની તસવીરો આવી રહી છે, ખમાસા તરફ જ્યારે રથ આગળ નીકળી રહ્યા છે તેના પર નજર કરીએ। હાલ જે ભક્તિમય માહોલ અને જે સુંદર તસવીરો તેની સામે આવી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની, આ અલગ અલગ તસવીરો અમદાવાદમાં જગતના નાથની નગરચર્યા સામે આવી રહી છે અને ભગવાન જગન્નાથજીના રથ મંદિરથી જે પ્રકારે રવાના થયા છે, અલગ અલગ તેની આ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। ભગવાન જગન્નાથજીના રથ ખમાસા તરફ આગળ નીકળી રહ્યા છે અને ગોપીઓ ભેલી બને એ જ રથે જ્યારે નગરનો નાથ નગરચર્યાએ નીકળે ત્યારે નગરની બહેનો પણ, ભક્તરાણીઓ પણ છે એ પણ ક્યાંક ઝૂમી ઉઠે છે અને દ્રશ્યો આપ જે રીતે જોઈ શકો છો કે જે ભજન મંડળીઓ છે, એક ઉમળકો, એક અલગ આનંદ, હાથમાં કરતાલ, ભગવાન માથા ઉપર અને સાથે જ એ આનંદ મંગલ સાથે જે સખીઓ જે છે એ સખીઓ નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યો છે ત્યારે તેના માટે ક્યાંક એક અલગ આનંદ અને ઉત્સાહ સાથે અહીંયાથી નીકળતા જોઈ રહ્યા છે અને કૃષ્ણ કનૈયા લાલ જે છે તેમને પણ પોતાના મસ્તક ઉપર બેસાડી રંગે ચંગે ભક્તયાણીઓ જે છે તે પણ આ જે રથયાત્રા છે તેમાં જોડાઈ છે અને ખાસ કરીને એનો આનંદ મંગલ છે એ દેખાઈ રહ્યો છે। કેટલીક આપણી સાથે બહેનો છે, તેમની સાથે વાત કરીએ। બેન, કેટલો આનંદ છે જ્યારે નાથ નગર જોરદાર! જગન્નાથ ઇઝ માય ફેવરિટ સેલિબ્રેશન! જય દ્વારકાધીશની જય, રાજા રણછોડની જય। તો જે રીતે આનંદ મંગલ મહોત્સવ જે છે એ દેખાઈ રહ્યો છે અને બેન જે છે બેન સાથે વાત કરીએ આપણે। બેન, કેટલો આનંદ છે જ્યારે નાથ નગરચર્યાએ નીકળે અને એમાં પણ આપણે ભજન ગાતા ગાતા ભક્તિના રંગે રંગાઈએ। હા, સાચી વાત છે। અમને આજે બહુ આનંદ છે, અમે ખૂબ મજા કરીએ છીએ। બધાને જય શ્રી કૃષ્ણ, હાર્દિક શુભકામના છે રથયાત્રા। જય રણછોડ, માખણ ચોર, જય રણછોડ, માખણ ચોર, જય રણછોડ, માખણ ચોર, જય રણછોડ, માખણ ચોરનો નાદ છે અહીંયા સંભળાઈ રહ્યો છે અને કૃષ્ણ કનૈયા લાલ ને છે બિરાજ કર્યા છે। બોલો, આજે મારા 35 વર્ષ પૂરા થાય છે અને આ મારા લાલજી વૃંદાવનથી મારી જોડે આવ્યા છે। આજે એમને 7 મહિના થયા છે અને આજે પહેલી વાર હું અહીંયા રથયાત્રામાં લઈને ફરું છું। બહુ આનંદ, ભક્તોનો આનંદ ઉલ્લાસ અને જય રણછોડ માખણ ચોર, જય રણછોડ, રાધે રાધે। આનંદ મંગલનો માહોલ છે દેખાઈ રહ્યો છે અને લોકોમાં પણ એ ઉમળકો છે। એ ઉમળકાની સાથે ભજન મંડળીઓ છે તે પણ હવે અખાડા પછી જે આ ભજન લઈ એટલે હાથમાં કરતાલ લઈ અને ભગવાનને ભજતા ભજતા તેઓ આગળ નીકળશે અને આનંદમય માહોલની અંદર, ભક્તિમય માહોલની અંદર અહીંયા જે ભજન મંડળીઓ છે તેમાં પણ આનંદનો માહોલ છે એ દેખાઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે કૃષ્ણ કનૈયા લાલને પણ લાડ લડાવવામાં આવી રહ્યા છે અને એ જ રીતે તમામ લોકો છે કૃષ્ણ કનૈયાને પોતાના ઘરેથી જે પૂજામાં મૂકતા તે કૃષ્ણ કનૈયાને લઈ અને અહીંયા પહોંચ્યા છે અને એક પ્રકારનો આનંદ પણ અહીંયા દેખાઈ રહ્યો છે। કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરીશું। બેન, કેટલો આનંદ છે જ્યારે અહીંયા નીકળ્યા છો, ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે અને દર્શન આપશે। અષાઢી બીજના ભગવાનને અમે દર વખત દર્શન કરવા આવ્યા છે પણ મારા જગન્નાથ ભગવાન નગર યાત્રાએ નીકળ્યા અમને દર્શન આપવા માટે, એટલે અમને ખૂબ આનંદ છે એના માટે। જય જગન્નાથ!
આ જ્યારે નાથ જગતનો જ્યારે નગરનો નાથ જગતનો નાથ છે એ અહીંયા નીકળ્યો હોય અને એનો આનંદ કંઈક અલગ હોય. ભાવ વિભોર થઈ અને જે લોકો છે એ હરણ ઉલ્લાસ કરી રહ્યા છે અને એ જ આનંદથી અહીંયા જે લોકો છે આ બેન જે છે અને આમ જોઈ શકો છો કે પોતે વ્હીલચેરમાં બેઠા છે. માડી કેટલો આનંદ આવે કે કાનો ઘરે દર્શન આપવા આવે. હું વર્ષોથી કરીએ છીએ ભગવાનના કામ મેં તો વર્ષોથી દોરીએ છીએ. અમારે બુદ્ધિ આવી ને ત્યારથી હેડાતું નહીં તોય આયા છો. હેડેન થતું નહીં તોય આવીએ. છોકરા લઈને આવે છે. મારો છોકરો નાનો લઈને 50-60 વર્ષથી આવું છું. મજા આવે પહેલાની રથયાત્રા ને અત્યારની રથયાત્રા અત્યારે બહુ મજા આવે છે. પહેલા કરતી અત્યારે બહુ મજા આવે છે. બહુ મજા આવે છે. ઘણી આનંદ સાથે તમામ લોકો છે અહીંયા આવે છે અને એ મસ્તી સાથે અહીંયા લોકો ઝૂમી ઉઠે છે. 50 વર્ષથી જો રથયાત્રાની અંદર આવ્યા છે અને રથયાત્રામાં પણ જ્યારે ભાવ વિભોર થઈ અને કાનાને કરતો હોય એ આનંદ દેખાય. એ ઉમળકો છે, એ ઉમળકો ચહેરા ઉપર દેખાય અને એ ઉમંગ સાથે જ્યારે અહીંયા આવતા હોય ત્યારે કશું જ ના નજરે આવે. બસ એ કાનાની ભક્તિ યાદ આવે, સુભદ્રા બહેન યાદ આવે, એને લઈને નાથ નગર તરિયાએ નીકળ્યો છે એ યાદ આવે. અને આ જો આખો માહોલ આ રથ અહીંયા છે, આ રથની સાથે સાથે ભાઈ બલરામ છે, એની વચ્ચે સુભદ્રાજી છે ને આગળ જગતનો નાથ જગન્નાથ છે. અને એક પછી એક ભજન અને ભજનના તાલે ઝૂમતી આ બહેનો સાથે વાત કરીએ. બેન કેટલો આનંદ આવે જ્યારે આવો માહોલ થાય, ભક્તિમય માહોલ થાય. બસ અમે ભગવાનની ભક્તિમાં ગાણા થઈ ગયા એમ એને માયા લગાવી છે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ. આ મારી ચોથી રથયાત્રા છે. માખણ ચોર, માખણ ચોર, મને માયા જય રણછોડ, જય દ્વારકાધીશ. જય રણછોડ, માખણ ચોર, જય રણછોડ, માખણ ચોર. કાનુડાને કહેજો એકવાર ગોકુળિયામાં આવે, ગોકુળિયામાં આવે વાલો, મથુરામાં આવે. કાનુડાને કહેજો. એટલે આનંદ નંદ ગોપાલના હાથમાં બીજા નંદ ગોપાલ છે. કેટલો ઉત્સાહ છે. બાળકોથી નાના બાળકોથી માંડી અને જે નથી ચાલી શકતા એ પણ વ્હીલચેરમાં બેસી અને અહીંયા આવે છે. આ આનંદ છે અને આનંદ સાથે લોકો અહીંયા પહોંચે છે ત્યારે જય જગન્નાથનો નાથ છે. અને તુલસીનો છોડ લઈને પણ બેન અહીંયા આવ્યા છે અને એ તુલસીનો છોડ બેન તુલસી લઈને આવ્યા છો. કેટલો આનંદ આવે, કેટલો બોલો જય કનૈયા લાલ કી, જય રણછોડ. મંદિરમાં કોણ છે? મંદિરમાં કોણ છે? જમાલપુરમાં કોણ છે? મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. અને નાદ સાથે જ્યારે નીકળતા હોય ત્યારે નાના બાળકોને લઈને પણ અહીંયા લોકો છે એ આવી રહ્યા છે અને આનંદ છે એ કરી રહ્યા છે. ભજનના કીર્તનના તાલે લોકો જ્યારે ઝૂમી રહ્યા છે અને ભજન વાગી રહ્યા છે, પણ આનંદ છે. મહોત્સવ જે માણવામાં આવી રહ્યો છે, મહોત્સવની અંદર બહેનો જે છે એ પણ ભક્તિમાં લીન થતી નજરે પડી રહી છે. અને કેટલાક એવા બહેનો છે જેમની સાથે આપણે વાત કરીએ. બેન કેટલો આનંદ છે અહીંયા ભજન ભક્તિનો માહોલ ને ગરબા ગાઈ રહ્યા. બહુ સરસ લાગે છે ને બહુ સુંદર છે. બહુ સુંદર છે. જગતનો નાથ જ્યારે દર્શન આપવા આવે છે એ આનંદ કેટલો. હા આનંદ બહુ જ લાગે છે. બહુ સરસ. જે લોકો છે બાલ ગોપાલ લઈને અહીંયા આવ્યા છે અને આનંદ મંગલ સાથે લોકો અહીંયા કીર્તાલ હાથમાં લઈ અને નંદ ગોપાલને પોતાના મસ્તક ઉપર બિરાજમાન કરી એ ભક્તિમય માહોલની અંદર જ્યારે ભગવાન નગરચર્યા નીકળ્યો છે ત્યારે એનો આનંદ છે, એનો ઉમળકો અને એની ઉર્જા એ લોકોના મુખ ઉપર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.